ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં ફાયરિંગ, રાયોટિંગ અને ખૂનની કોશિશના બનાવને પગલે ક્રોસ ફરિયાદો નોંધાવા પામી છે. ડીવાયએસપી આર સિંઘાલે જણાવ્યું કે ફુલસર વિસ્તારના કર્મચારીનગરમાં ફાયરિંગ, રાયોટિંગ અને ખૂનની કોશિશને પગલે ફરિયાદ નોંધાઈ છે. બનાવની હકીકત એવી હતી કે નયનસિંહ ડોડિયા એક્સ આર્મીમેન સોસાયટીમાં રહેતા હોય, જ્યાં યુવરાજસિંહ જાડેજા ત્યાં રહેતા હોય અને તેનો ભાઈ સૂર્યદીપસિંહ અવારનવાર બાઇક લઈને નીકળતા. નયનાસિંહ ડોડિયા તેને સમજાવવા જતાં બોલાચાલી થઈ હતી, ત્યારે હવામાં ફાયરિંગ કરાયું હતું, જેને પગલે હત્યાની કોશિશ અને રાયોટિંગના ગુનાને પગલે જાનથી મારી નાખવાની ફરિયાદો ક્રોસમાં બોર તળાવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. એક ફરિયાદમાં 6 સામે નોંધાઈ છે, જ્યારે ક્રોસમાં 2 ફરિયાદ નોંધાઈ છે. ઓકે સર, સાહેબ કર્મચારીનગર વિસ્તારની અંદર ફાયરિંગની બનાવ બન્યો છે, શું કહેશો? બોર તળાવ પોલીસ સ્ટેશનનો જે ફુલસર વિસ્તાર જે છે ત્યાં કર્મચારી જે નગર જે છે ત્યાં ખૂનની કોશિશ, ફાયરિંગ સાથે નો તથા રાયોટિંગનો બનાવ, આમ ક્રોસનો બનાવ દાખલ કરેલો છે. જેની હકીકત એવી છે કે નયનસિંહ ડોડિયા જે છે એ એક્સ આર્મી મેન છે અને તે આ જ સોસાયટીમાં જે છે રહે છે અને સામે પક્ષે ધ્રુવરાજસિંહ જાડેજા બી આ સોસાયટીમાં નજીકની શેરીમાં રહે છે. આ હકીકત એવી છે કે આ નયનસિંહ ડોડિયા જે છે તેના ઘરેથી જે આ ધ્રુવરાજસિંહનો નાનો ભાઈ સૂર્યદીપસિંહ અવારનવાર બાઇક લઈને જતા હોય તેનું મન દુઃખ રાખી આ નયનસિંહ ડોડિયા દ્વારા તેના પરિવારના સભ્યોને જઈ અને આવું નહીં કરવા માટે સમજાવતા બંને પક્ષો વચ્ચે બોલાચાલી થયેલ અને તેમાં આ નયનસિંહ ડોડિયા પોતાની જે હથિયાર હતું તેનાથી હવામાં ફાયરિંગ કરેલા છે. આ અનુસંધાને ક્રોસમાં જે છે બોર તળાવ પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ તેમજ રાયોટિંગનો ગુનો દાખલ થયેલા છે અને આ કામમાં બંને ફરિયાદમાં જણાવેલ તમામ જે આરોપીઓને પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલા છે અને હાલમાં તપાસ ચાલુ છે. કેમેરામેન નીલોફર સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, ભાવનગર.